હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું સૂકી મેથી દાણાનું શાક, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે। અને આ રીતે જો તમે બનાવશો તો આ શાક બિલકુલ કડવું નહીં લાગે। જે ન ખાતા હોય એને પણ ખાવાની ઈચ્છા થઈ જશે, એટલું સરસ અને ટેસ્ટી બને છે આ શાક। તો આ શાકનો ઉપયોગ ડાયાબિટીસ હોય એ લોકો પણ કરી શકે છે। જેને ડાયાબિટીસ રહેતું હોય એ લોકો આ શાકનો ઉપયોગ કરી શકે છે, ખાઈ શકે છે। બીપી રહેતું હોય પણ આનો ઉપયોગ કરી શકે છે। અને જેને ઘણી પેટની તકલીફો હોય છે તો એ પણ જો આ રીતે આ શાક બનાવીને ખાય અઠવાડિયામાં એકવાર તો સારું રહે છે એનાથી। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા અડધી વાડકી સૂકી મેથી દાણા લઈ લીધા છે, સૂકી મેથીના દાણા લઈ લીધા છે। પહેલાં આપણે 2-3 પાણીથી આને ધોઈ કાઢીશું વ્યવસ્થિત। તો આ મેથી દાણાને આપણે બાફવાની છે। તો આ રીતે કઢાઈમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી મૂક્યું હતું અને પાણી ઉકળે પછી આપણે ધોઈને મૂકેલી મેથી અંદર આ રીતે એડ કરી દેવાની છે અને આને 5 થી 7 મિનિટ માટે આપણે એને બાફી દેવાની છે આ રીતે। તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચેક પણ કરવાનું। અને આ બાફો એટલે ગેસને મીડિયમ જ રાખવાનો, બહુ ફૂલ ફ્લેમ નહીં રાખવાની। જો ફૂલ ફ્લેમ રાખશો તો પાણી બધું બળી જશે, એટલે મીડિયમ ગેસ ઉપર જ આને બાફવાની છે। તો હવે હું વચ્ચે ચેક કરું છું। જો દાણો આપણે આ રીતે દબાઈને જોવાનું, તો દબી જાય છે દાણો। તો હવે આ મેથી લગભગ બફાઈ ગઈ છે। જો આ રીતે ચેક કરી લેવાની આપણે। તો દાણો સરસ એવો પોચો પડી ગયો છે। તો હવે હું ગેસ બંધ કરી દઈશ। ગેસ બંધ કરી દીધો છે। હવે આ મેથીને આપણે ચાણામાં કાઢી દઈશું અને ચાણાને નીચે એક વાસણ રાખીશું, જેથી મેથીનું જે કડવું પાણી હોય એ વાસણમાં આવી જાય। અને કડવા પાણીનો ઉપયોગ તમારે બીજી વસ્તુમાં કોઈ કરવો હોય તો કરી શકો છો। જેમ કે ઘણા લોકો માથામાં મહેંદી નાખતા હોય છે, તો તમારે આ મેથીના પાણીથી જો મહેંદી પલાળી હોય તો પણ તમે પલાળી શકો છો। ઘણા પીતા પણ હોય છે મેથીનું પાણી સવારે નરણા કોઠે, તો તમારે આ પાણી પીવું હોય તો તમે પી પણ શકો છો। તો હવે આપણે આ મેથી જે કાઢી દીધી હતી ચાણામાં, એને એક વાસણમાં લઈ લીધી છે મેં। અને આ મેથીને, આ બાફેલી મેથીને આપણે 2 પાણીથી ધોઈ કાઢીશું। 2 પાણી ઠંડા પાણીથી આપણે ધોઈ કાઢીશું, એટલે જે વધારાની અંદર કડવાશ હોય બધી નીકળી જાય। અને જો તમારે થોડુંક કડવું શાક કરવું હોય તો તમારે 1 પાણીથી જ ધોવાની। અહીંયા હું 2 પાણીથી આને ધોઈ દઈશ। તો આ મેથીને હું બીજી વખત ધોઉં છું આ રીતે। અને આ જે પાણી છે આપણે કાઢી નાખવાનું છે। તો હવે આ પાણીને હું કાઢી દઈશ। હવે આ પાણી કાઢીને હું આ ચાણામાં ફરી લઈ લઈશ, એટલે વધારાનું પાણી બધું નીતરી જાય। હવે આ મેથીને મેં એક વાસણમાં લઈ લીધું છે। હવે આપણે આની અંદર મસાલો કરીશું। આમાં જરૂર મુજબ આપણે મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું। અહીંયા આ શાક થોડું સ્પાઇસી ટેસ્ટી હોય તો જ ખાવાની વધારે મજા આવશે, તો અહીંયા હું લાલ મરચાંનો થોડો ઉપયોગ વધારે કરું છું। હળદર નાખીશું। હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું મસાલા સાથે મેથીને। આમાં અડધો ગ્લાસ પાણી નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। આ રીતે બધું જ વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી આપણે કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર, અને એમાં 3 ચમચી જેટલું હું તેલ નાખીશ। તેલને ગરમ થવા દઈશું આપણે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખીશું આપણે, જીરું નાખીશું, હિંગ નાખીશું, અને લસણ અને મરચાંની પેસ્ટ છે એ અંદર મેં એડ કરી। લગભગ 3-4 કળી લસણ છે અને મરચાં છે એની પેસ્ટ બનાવી લીધી એ અંદર એડ કરી છે મેં। એ નાખી અને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। અને પછી જે આપણે મેથીમાં જે મસાલો કરીને મૂક્યો હતો એ પાણી સાથે જ આપણે આ રીતે અંદર એડ કરી દેવાની છે।
જે રીતે આપણે બનાવીને મૂકી હતી એ રીતે જ આપણે અંદર આ એડ કરી દઈશું અને ગેસને મીડિયમ જ રાખવાનો છે. હવે આપણે હલાવી દઈશું વ્યવસ્થિત. જો તમે આ શાક આ રીતે કોઈ દિવસ બનાવીને ના ખાધું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. બિલકુલ કડવું નહીં લાગે ને ખાવામાં પણ ઘણું ટેસ્ટી લાગે છે આ શાક. હવે પાણી નાખીશું અને હલાવી દઈશું વ્યવસ્થિત. આપણે 5 મિનિટ જેટલું રાખીશું આ રીતે મીડિયમ ગેસ ઉપર જ, એટલે મસાલા અને બધું સરસ એવું મિક્સ થઈ જાય મેથી સાથે. આ રીતે ઉકાળવાની છે થોડીક વાર. લગભગ આપણે 5 મિનિટ જેટલું રાખીશું શાકને, બહુ વધારે નહીં રાખીએ. આમાં 1 ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે. ઓપ્શનલ છે ગોળ, જો તમારે ના નાખો તો તમે ના પણ નાખી શકો, પણ ગોળ નાખવાથી શાકનો ટેસ્ટ સરસ આવશે. ગોળ નાખીશું એટલે શાક પણ થોડું ઘટ લાગશે આપણું. હું અહીંયા સાવ સૂકી મેથી એટલે કે સાવ સૂકું શાક નહીં બનાવું, થોડુંક રસાવાળું કરીશ શાક. તો બસ શાક બની ગયું છે, તો હું હવે ગેસ બંધ કરી દઈશ. જો આ રીતનું રાખ્યું છે મેં શાક, થોડુંક રસાવાળું. હવે ગેસ હું બંધ કરી દઈશ. થોડુંક ઠંડુ પડે એટલે આપણે હવે ઉપર લીલા ધાણા નાખીશું. લીલા ધાણા નાખવાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો હવે આપણે હલાવી દઈશું વ્યવસ્થિત એકવાર શાકને. તો બસ બની ગયું છે સૂકા મેથી દાણાનું શાક, જે તમે પરોઠા સાથે, રોટલી સાથે, બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો અને બનાવવું એકદમ સહેલું છે. તો તમને જો આ રેસીપી ગમી હોય, મેથી દાણાના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ પણ કરજો. તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે શેર કરજો આ વિડીયોને. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.